અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે મરચાનું વાવેતર કરી રહ્યા છે અને મરચામાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ ડોબરિયા, બરવાળા 22 મારું ગામ છે. મારો તાલુકો કુકાઓ છે, જિલ્લો અમરેલી છે. મારી પાસે 90 વીઘા જમીન છે. મેં આશરે 30 વીઘામાં મરસીનું વાવેતર કરેલ છે. મરસીની વેરાયટી રેવા છે, કળશવાળાનું છે. 15 વીઘા કળશવાળાનું છે, 15 વીઘા રાશિવાળાનું છે. ત્યાર પછી મરસીમાં ખર્ચો બહુ થાય છે, મજૂરી બહુ લાગે છે અને ઉત્પાદન પણ સારું મળે છે. વીઘે અંદાજિત 50, 55, 60 મણ જેવું ઉત્પાદન મળે છે. અને 30 વીઘાનું મરસું છે એટલે આશરે પૈસા સારા મળે છે. 3500 થી 4000 રૂપિયા બજાર આવે છે. ત્યાર પછી યાર્ડમાં વેચવી છે, જાતે પીલાણ કરીને ચટણી પણ વેચવી છે, પાવડર કરવી છે મરસાનો. આશરે 350-300 રૂપિયાના ભાવથી વેચવી છે. ત્યારબાદ બહુ એવું સારું ઉત્પાદન મળે છે, 50-60 લાખ રૂપિયા એવા મળે છે. ત્યારબાદ ખર્ચાની વાત કરું તો ખર્ચો પણ મરસીમાં બહુ થાય છે. મલ્ચિંગ, બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર, ત્યારબાદ મજૂરી ખર્ચ બહુ, ઉતારવાનો ખર્ચ, મરસા ફેરવવાનો ખર્ચ, કુલ ટોટલ એમ ખર્ચ ગણવી તો આશરે 30 થી 32 હજાર રૂપિયા વીઘાનો ખર્ચ લાગે છે. અને આશરે ઉત્પાદન 55-57 લાખ રૂપિયાનું ઉત્પાદન આશરે મળી રહે છે. એટલે મરસીની ખેતીમાં બહુ સારું છે અને મરસી હરેક ખેડૂતને વાવવી જોઈએ, જરૂરી છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો હવે શાકભાજી વર્ગનું વાવેતર કરી અને પાકનું મૂલ્યવર્ધન કરે છે. પાકનું મૂલ્યવર્ધન કરવાથી ખેડૂતોની આવક બમણી થાય છે અને ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળતું હોવાથી નફાકારક ખેતી થાય છે. પ્રગતિશીલ ખેડૂતે મરચીનું 30 વીઘામાં વાવેતર કર્યું છે અને 30 વીઘામાંથી સારું એવું ઉત્પાદન મેળવી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આજે આ પ્રગતિશીલ ખેડૂત અમરેલી, સૌરાષ્ટ્ર તેમજ મુંબઈ, સુરત, અન્ય વિસ્તારની અંદર મરચાનું વેચાણ પાવડર કરીને કરે છે. તો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સૂકા મરચાનું વેચાણ કરી અને સારી આવક મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં બાગાયતી પાક તરીકે આ શાકભાજી વર્ગનું વાવેતર કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના બરવાળા 22 ગામના આ ખેડૂતે 30 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે અને 30 વીઘામાંથી અંદાજિત 60 થી 65 લાખનું ઉત્પાદન મેળવી રહ્યા છે, જેમાં એક વીઘે અંદાજિત 30,000 થી 35,000 જેટલો ખર્ચ થાય છે અને ઉત્પાદન અંદાજિત 2 લાખ રૂપિયા જેટલું મળી રહે છે.